આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને હરિત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર એમ.એસ. સ્વામિનાથનને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્ય વિધાનસભામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈ પર ચર્ચા યોજાઈ. આ વર્ષના બજેટમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરાયાનો સરકારે કરેલો દાવો. ગુજરાતે સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ સોમવારે યોજાશે અને સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથાલયના પરિષદનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને હરિત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર એમ.એસ. સ્વામિનાથનને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તેમણે શ્રી નરસિમ્હા રાવને શ્રેષ્ઠ રાજદ્વારી અને વિદ્વાન ગણાવીને જણાવ્યું કે શ્રી રાવે વિવિધ પદો ઉપર નોંધપાત્ર કામગીરી વડે દેશની સેવા કરી છે. શ્રી રાવના નેતૃત્વમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય તેનો મજબૂત પાયો નખાયો. એવી જ રીતે શ્રી ચૌધરી ચરણસિંહે ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ડોક્ટર એમ.એસ. સ્વામિનાથનની હરિત ક્રાંતિ માટેની અસાધારણ કામગીરીને બિરદાવતા શ્રી મોદીએ કહ્યું કે પડકારજનક સમયમાં કૃષિ ક્ષેત્રે વિકાસ સાધીને દેશને આત્મનિર્ભર બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે દેશની અન્ન સલામતી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો અંતર્ગત 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ અવસરે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈ પર થયેલ ચર્ચામાં જણાવ્યું કે આ વર્ષનું બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત સારથીની ભૂમિકા ભજવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું. રાજ્યમાં બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવા માટે આ વર્ષના અંદાજપત્રમાં હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા માટે 15,000 રૂપિયા અને આશા બહેનોને 3,000 રૂપિયાની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવાની નવી યોજનાની જોગવાઈ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે ઉમેર્યું કે આરોગ્ય વ્યવસ્થાઓને સુદૃઢ કરવા અમદાવાદ સિવિલ મેડિસિટીની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, આંખની M&J ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ હોસ્પિટલને સ્વાયત્ત સંસ્થા બનાવવા 100 કરોડ રૂપિયાની ઐતિહાસિક નાણાકીય જોગવાઈ કરાઈ છે. ઉપરાંત કેન્સરની આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્ય સેવા ઊભી કરવા સાયક્લોટ્રોન અને પ્રોટોન જેવી થેરાપી માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2023માં રાજ્યમાં ગુજરાતના 17 કરોડથી વધુ અને ગુજરાત બહારના 24 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. રાજ્યએ સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં 82% હિસ્સા સાથે રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના અંતર્ગત ગ્રાહકને સોલાર રૂફટોપ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. કચ્છ અને બનાસકાંઠામાં 10,839 વીજ ગ્રાહકોને 6,386 લાખ રૂપિયાની સબસિડી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રશ્નના જવાબ દરમિયાન મંત્રીશ્રીએ કચ્છ જિલ્લામાં આવેલા બિપોરજોય વાવાઝોડામાં વીજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. ઉર્જામંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2002થી વર્ષ 2023 સુધીમાં ગુજરાતની વીજ માંગમાં 3 ગણો વધારો થયો છે. વર્ષ 2002માં રાજ્યની મહત્તમ વીજ માંગ 7,743 મેગાવોટ હતી, જે વર્ષ 2023માં વધીને 24,544 મેગાવોટ થઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પહેલા તબક્કાને બહોળો પ્રતિસાદ બાદ રાજ્યના 8 આદિજાતિ જિલ્લામાં સંકલ્પ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 8 જિલ્લાની 465 ગ્રામ પંચાયતોમાં સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુર તાલુકાના ઝેર અને મીઠીબોર અને ક્વાંટ તાલુકાના હાફેશ્વર અને જાંબલી ખાતે સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. તો બીજી તરફ ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખના જણાવ્યા અનુસાર ડાંગના આહવા તાલુકાના ચીકટિયા ખાતે સંકલ્પ યાત્રાનું ભાજપ સંગઠનના પ્રભારી રાજેશભાઈ દેસાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ICDS વિભાગની યોજનાઓની કાર્યશાળા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર રીડરના મુખ્ય સેવિકા પ્રવીણાબેન પટેલ 41,000 રૂપિયા, તલોદના આંગણવાડી કાર્યકર આશાબેન પટેલને 31,000 રૂપિયા તેમજ તેડાઘર દેવિકાબેન મકવાણાને 21,000 રૂપિયાનું ઇનામ તથા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાની 16 બહેનોને 21,000 રૂપિયા તથા તેડાઘર બહેનોને 11,000 રૂપિયાનો ચેક તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું કે માતા પછી જો બાળ ઉછેરનું શ્રેષ્ઠ કામ કરતું હોય તો તે આંગણવાડી કેન્દ્રો કરે છે. તેમણે કહ્યું કે દેશના ભાવિ નિર્માણનું કાર્ય આંગણવાડી બહેનો કરી રહ્યા છે, ત્યારે તેમના આચાર વિચાર અને વર્તણૂકની પણ બાળમાનસ પર મોટી અસર કરે છે. મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન નીનામાએ જણાવ્યું કે આંગણવાડી કાર્યકરનું સમાજ નિર્માણમાં મોટું યોગદાન છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સોમવારે 12મી ફેબ્રુઆરીએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1,434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું કે 1,434 પદવીઓમાં 126 PhD, 805 BTech, 355 MTech, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ MScની વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીઓનો મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. સોમનાથ ખાતે આજથી ત્રિદિવસીય રાજ્યના ગ્રંથાલયના પરિષદનો પ્રારંભ થયો. વાંચન કેવી રીતે વધે, સારા પુસ્તકો કેવી રીતે વધે અને વાંચન સમૃદ્ધ ગુજરાત થાય તેના વિચાર વિમર્શ અર્થે ગુજરાત પુસ્તકાલય મંડળ દ્વારા આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા અનુસાર પરિષદના પ્રથમ દિવસે સાર્વજનિક પુસ્તકાલયને ચલાવવા માટેની માહિતી અને લાઇબ્રેરી બનાવવા માટેના મુદ્દાઓ સાથે ગ્રંથપાલોને માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી PV નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને હરિત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર MS સ્વામીનાથનને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્ય વિધાનસભામાં અંદાજપત્રની વિવિધ જોગવાઈ પર ચર્ચા યોજાઈ. આ વર્ષના બજેટમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરાયાનો સરકારે કરેલો દાવો. ગુજરાતે સૌર ઉર્જાના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ સોમવારે યોજાશે. અને સોમનાથ ખાતે ત્રિદિવસીય રાજ્યના ગ્રંથાલયના પરિષદનો આજથી આરંભ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.